ગીર સોમનાથમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ વધી રહી છે। છાસવારે રહેણાંક વિસ્તારોમાં લોકો પર સિંહ અને દીપડા દ્વારા હુમલા થવાના અહેવાલો પ્રકાશમાં આવે છે। ત્યારે ગીર સોમનાથ કોડીનારમાં સિંહ અને વૃદ્ધા પર હુમલો કર્યો હતો। પુત્રીએ પોતાના વૃદ્ધ માતાને સિંહની ચુંગલમાંથી છોડાવી હતી। પુત્રીએ બહાદુરી બતાવી પોતાની માતાને બચાવી લીધી હતી। ગ્રામજનોએ સિંહણને પાંજરે પૂરવાની માંગ કરી છે। ઝવેરચંદ મેઘાણીની ચારણ કન્યા જેવી જ એક પુત્રીએ પોતાની વૃદ્ધ માતાને સિંહના સામે બાથ ભીડીને બચાવી હતી। ગીર સોમનાથના કોડીનારના બોડવા ગામે સિંહણે એક વૃદ્ધ મહિલા પર હુમલો કર્યો। ચીખલી ગામે રહેતા 65 વર્ષના મલયબેન બોગાભાઈ મકવાણા પોતાની પુત્રીના લગ્નમાં બોડવા આવ્યા હતા। આ દરમિયાન સિંહણે તેમની ઉપર હુમલો કર્યો હતો। એ મારા મમ્મી છે ને મારા દીકરાના લગ્ન હતા એટલે લગ્નમાં આવ્યા હતા અમે બધી બાયણે હુતા હતા ને ઓશિતાની સિંહ સડી ગઈ વેસરીમાં ને મારી મમ્મીને પગ પકડી લીધા। પછી અમે સિંહ નાખી ને એવા અમે ઊભા થઈ ગયા। ઊભા થઈને અમે બાવડા પકડી લીધા। સિંહ અમને ખેંચે ઓલી સિંહ ને અમને એ ત્રણ ને ખેંચતી જતી। પછી અમને વેહરીમાં બાણે ત્રણ ને કાઢી નાખી। પછી એ મારા હાથમાં મુકાઈ જાય મારી મમ્મી એને નાખી ઘા કરી દીધા। પછી મેં ઘા કરી દીધા ને એવા પાછા તેડી ને હું ઘરમાં લઈને વહી આવી। સિંહણ પાછી અમારી વેહે વેહાય પછી પાછી આકલ મારી ને પાછી વળી। કેટલા વાગે બહેનો બેન? 1 વાગે। હું દોશી મને કે ભાગમાં ઈજાઓ હતી? એક આ જમણા પગે ને ડાબા પગમાં। બે પગમાં? હા, એકમાં વધારે છે। કેટલા સમયથી સિંહણ આવી રીતના છે ને કેટલા સમયથી રંજાડ છે? આ પહેલો જ દાખલો। હા, નકર અમારી વેસરીમાં તો અમારા દેરિયા જેઠિયા બધી અમારે આમ લાંબી વેસરી છે એમાં બધી અમે હુતા થાય। વન વિભાગ વાળા કોઈ આવ્યા છે તો નથી કરતું? આ ઓલા બધે આવી ગયા। હા, એની વહેણ છે 2 પાંજરા મેકા પછી આવી નથી। પરાગ સંતાણી, દિવ્યાંગ ન્યૂઝ, ગીર સોમનાથ।